ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે વિધાનસભા પેટા ચૂંટણીમાં આપ સાથે ગઠબંધન નહીં કરવાની જાહેરાત કરી છે। વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ જોવા મળશે। વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન નહીં કરે। આ બંને બેઠકો પર કોંગ્રેસ તરફથી ઉમેદવાર જાહેર કરવામાં આવશે। આ ગઠબંધન વિશે વાત કરતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ગઠબંધનના કેટલાક નિયમ હોય છે। કેન્દ્રમાં અમારું ગઠબંધન યથાવત છે, પરંતુ રાજ્ય અંગે હાઈકમાન્ડ તરફથી સ્વતંત્રતા આપવામાં આવી છે, એટલે પેટા ચૂંટણીમાં આપ અને કોંગ્રેસ બંને પોતાના ઉમેદવારો ઉતારશે। આમ આદમી પાર્ટી તરફથી વિસાવદર બેઠક પરથી પહેલેથી જ ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે। વિસાવદર બેઠક પરથી ગોપાલ ઇટાલિયા પેટા ચૂંટણી લડશે। કોંગ્રેસ પણ ખૂબ જ જલ્દી કડી અને વિસાવદર પેટા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરશે। તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન આવનારી પેટા ચૂંટણીમાં જોવા નહીં મળે, ખાસ કરી અને તેને લઈ અને શક્તિસિંહ ગોહિલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। ગુજરાતીઓના હિતમાં કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે વિસાવદર અને આ બંને બેઠકો કોંગ્રેસ પક્ષ પોતાના સિમ્બોલ પર મજબૂતીથી જીતવા માટે લડશે। અને હું વાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે આપ અમારી આ જે ગુજરાતીઓના હિત માટેની લડત છે, ત્યારે એક મજબૂત વિરોધ પક્ષ અત્યારે બને, એટલા માટે બંને જગ્યાએ કોંગ્રેસને મતદાતાઓ મત અને આશીર્વાદ આપે। ગઠબંધનને લઈને એમણે જે વાત કરી છે, તો ગયા વખતે પણ 2022ની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ 14% મત ઓવરઓલ અને આદિવાસી અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં 25% મત મેળવ્યા છે। એટલે એ વાત બધાએ ભૂલી જવી જોઈએ કે ગુજરાતમાં ત્રીજો પાર્ટી એક જ પાર્ટી હવે છે ગુજરાતમાં જે મજબૂતાઈથી લડી શકે છે ભાજપની સામે, ભાજપની અજગર જેવી બરડાને તાનાશાહીથી ગુજરાતની જનતાને છોડાવી શકે છે, તો એ આમ આદમી પાર્ટી છે।